બાપુ, તમે ક્યારના ચોપડી વાંચો છો અને કાંઈ બોલતા પણ નથી. શું વિચારમાં પડ્યા છો? ચોપડી તો ખાલી બાનું છે મારે વાંચવાનું. મને વિચાર તો એ આવે છે કે હવે તારી ઉંમર થઈ ગઈ છે, હવે મારે તને કંઈક લગ્ન કરાવીને કંઈક સાસરે તો વળાવવી પડશે ને. બાપુ, એમાં ચિંતા કરવાની શું જરૂર છે? ગણપતિના કામ ગણપતિ ઉકેલી જ નાખે છે. સમય આવશે એટલે બધું આપોઆપ ઠીક થઈ જશે. પણ તમે અત્યારથી શું કામ ચિંતા કરો છો? પણ એક બાપ છું એટલે ચિંતા તો થાય જ ને. કે અને એમાંય હું પાછો એકલો, અને તને તો ખબર છે કે તારી મમ્મી ગુજરી ગઈ પછી મેં જ તને પાળી પૂછીને મોટી કરી છે, અને હવે તું આમ એકાએક સાસરે વહી જાય અને હું એકલો થઈ જાય. પણ છતાંય એક બાપ છું એટલે મને ચિંતા થાય છે કે હું મારી દીકરીના હાથ જલ્દી પીળા કરી દઉં, અને એ ચિંતા જ મને પૂરી ખાય છે. બાપુ, કોણ કહે છે કે તમે એકલા થઈ જશો? જેની સાથે કોઈ ના હોય ને એની સાથે ઉપરવાળો હોય જ છે. એ હર હંમેશ તમારું ધ્યાન રાખશે. અને આમ પણ હું લગ્ન કરીને ક્યાં વિદેશમાં જવાની છું? અહીંયા જઈશ ને તો હું તમારી પાસે આંટો મારતી રહીશ. નહીં નહીં, એ તો ઉપરવાળો તો ધ્યાન રાખે જ છે ને. અને ઉપરવાળા જ, આપણે તો ખાલી નિમિત્ત છીએ. તારા મમ્મી ગુજરી ગયા ત્યારે તું હાવ નાની હતી, અને ઉપરવાળાએ જ મને શક્તિ આપી તને મોટી કરવાની. હા, અને હવે એ જ ઉપરવાળો તમને શક્તિ આપશે એકલા રહેવાની. હા, એ તો બરાબર છે. હા, હવે હું વિચાર કરું છું કે મારા દોસ્તાર બોલો મહેશભાઈ છે ને એને વાત કરવું. શેના માટે? અરે તારી માટે કોઈ માગવું તો લાવે ને એમ. એ મહેશે ઘણા સંબંધ કરાવ્યા છે, એટલે જો ત્યાં માગું નાખું ને હું એને કહું ને કે એવું કંઈ હોય ને પાત્ર તો કંઈક ધ્યાનમાં રાખજે, તો એ કંઈક ધ્યાનમાં રાખે અને પછી તારી વહેવાળ કરવી અને પછી તારા લગ્ન કરી દઉં. એટલે મને જે એક ચિંતા છે એમાંથી મને તો મુક્તિ મળે, અને હવે તૈયારી કરવી પડશે ને. હા બાપુ, હવે મારા લગ્નની વાત છે એટલે જાજી તો કાંઈ સલાહ મારાથી ના અપાય, પણ તમને જે ઠીક લાગે ને એ તમે કરી શકો છો. હા તે સારું, હાલ હું અત્યારે જાઉં છું, મારા દોસ્તાર ભાઈ જાવ લે. ભલે. સારું. અને ભાઈ ક્યાં ગયો? ભાઈ ગયો હશે બહાર ક્યાંક, હમણાં જ આવશે. આવો આવો, ઘણા દિવસે જો મેં તો આજ જાવી ને મળતા જ આવી તમને એમ. કેમ કાંઈ ચિંતામાં એમ લાગો છો? ચિંતામાં તો એવું છે, મારે તમને ઘણા દિવસથી વાત કરવી હતી પણ કાંઈ ભેગું થવાતું નહોતું, એટલે હું સ્પેશિયલ આવ્યો. હા બોલો ને. એમાં એવું છે કે મારા દીકરી રહે છે ને કંઈક એવું પાત્ર હોય ને તો આપણે એવું ઠેકાણું ગોતવી છે. તમારા ધ્યાનમાં જો કંઈક એવું હોય ને તો કહેજો. મારા ધ્યાનમાં એક છોકરો છે, જો તમને ધ્યાનમાં આવે તો જો. આજે જોઈ લેવી એમાં હું. અને છોકરો બધી રીતે હારો છે ને? એ હું આયા છે સુરતમાં જ છે. હવે એ તમે તમારી રીતે તપાસ કરીને જાણો, મને પછી બહુ તો ખબર ન હોય, પણ કુટુંબ સારું છે. હા, દેહમાં જમીન ને બધું છે. હા બધું છે. ભણેલો એ છે ને? ભણેલો છે. હા, કેટલો ભણ્યો હોય, કેટલી જમીન છે તો ખબર ન હોય, પણ માણસો સારા છે ટૂંકમાં. હા બસ તમે ઓળખતા હો તો પછી મારે ક્યાં બીજું જોવાનું રહ્યું એમ. અને આ તો હું કોકને કેવી તો ખબર પડે, એટલે આપણે ઘણી વાર ભેગા થાય પણ મેં તમને વાત જ નથી કરી, એટલે તમને એમ હોય કે ક્યાં આપણે કેવું ને, એટલે મેં તમને વાત કરી એટલે તમારા ધ્યાનમાં કંઈક ઠેકાણું હતું એટલે તમે મને કીધું. નહીં, છોકરો સારો છે, તમારી રીતે જોણ કરો. હા તે વાંધો નહીં, હાલો ને. હું તો એ બોલો બીજું. બસ બીજું તો કાંઈ છે નહીં. હા બસ મારે છે ને એક દીકરી છે, અને એ દીકરીને હું ઘરે બારે કરું ને એટલે મારે જે મારી ફરજ છે બાપ તરીકેની એ તો મારે પૂરી થઈ જાય. બરોબર છે. અને એ તો ઉપાધિ વહી જાય ને. હા એમ, અને દીકરી છે એટલે ઉપાધિ છે, સમજાય. અને છોકરો સારો જ છે, જોણ કરો, એકાબીજાના બાઇકમાં હોય તો થઈ જાય. ઠીક. હા 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 તો સારું લ્યો, તો આપણે જોવાનું ગોઠવી લ્યો ને થોડા દિવસમાં. હા કરો. હું મારી દીકરીને પૂછી જોઉં, કારણ કે એને મારે પૂછવું તો પડે જ, ભાઈ તારો શું વિચાર છે, અને પછી એ કહે એ પ્રમાણે હું તમને જવાબ આપું. હા ભગવાનનું નામ લઈ જોણ કરો, ઠેકાણું સારું છે. ઠીક. હા હા તો સારું હાલજો. એને ઘરે બા કેટલા છે? મમ્મી પપ્પા, છોકરાના મમ્મી પપ્પા ને એવું કોઈ છે કે? હા બધું કુટુંબ તો છે જ.
ઠેક હા નાની ઉંમર હોય ને એના મમ્મી પપ્પાની છોકરો નાનો છે અને સારું છે. ઠેક હા ઠેક સારું હાલો તો તમે કેવરાવજો એ હા ભાઈને હા વાંધો અને હું તમને કેવરાવી હા હું એને કહી દે એને તમે જોણ કરો. હા સારું હાલો હા. એ આવજો પછી ઘરે આવો ખરા કાટલો મારવા આવો. હું તો તમારા દેહમાં કેમ મોલત પોટ કેમ સારું બધું છે સારું છે. એમ આ વખતે તો પાવરનું સારું નગર પહેલા તમારે જો ને ડીઝલ હતા કે તમે તો હા નહીં હવે હવે તો તો મોટરનું મોટર આવી ગયું. સગવડતા સારી છે. ઠેક હા હા કપા બાપા કેમ થાય આ વખતે સારું છે બહુ. તમારે એ તો વાંધો જ નહીં ઘરનું રહ્યું ને બધું વાડી ને બધું કઠોળે ઘરનું અને સિંગ થાય ને એ તમારી પીલાવીને તમારે એ શુદ્ધ તેલ તો ખાવ વાળું એ તો હા, સારું હા, હોય. ઈ સારું છે. ઘરનું છે. હા ઘરનું તેલ ખાવ ઘઉં બહુ કેમ છે આ વખતે થાય કે નહીં હા થાય જ ને ઘઉં. હા જમીન આમટી રહી એટલે વાવેતર તો હોય. છે ઘઉં તો આ વખતે કંઈક જો વધારે થાય ને તો આપણે વેચાતા લેવા જ કારણ કે ઘરના ઘઉં તો ખરા એમ હા તે વાંધો નહીં બીજા પાકશે એટલે મોકલી બીજું. હા તે વાંધો નહીં જે ભાવ હોય તમે તારે કહેજો ને હા 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 શેણાનું કેમ છે શેણાય છે. બધું વાવેતર તો થોડું થોડું હોય જ તે. આ તમારી જમીન હારી ને એટલે બધું વાવેતર કરો સમજ્યા એટલે જે કઈ થાય એ કહેજો ને, તુવેર જે ને જોતું અડદ ને હોય. બધું થાય તમારે કઠોળ માતર હોય ઠેક હા હા જે જોઈએ એ કહેજો. ના ના વાંધો નહીં હા હા સારું હાલો હું જાઉં તો હવે. અને ઓલું જરીક તમે ન્યાય વાત કરી નાખજો હા, ન્યાય વાત એમાં પછી લોઢામાં લીટો હા હોય બસ સારું હાલો હા. એ હા આવજો હા, એ વાત કરી એટલે પાકું. અરે ભાઈ આવ. બેન તને એક ખુશ ખબર આપતી છે. લે તું સગાઈ કરે છે? બેન તું મજાક કરી માને સગાઈ તો પહેલાં તારી કરવાની છે અને હું શું કહું હા બોલ ને. મારો પગાર છે ને 2000 વધારી દીધો છે. અરે વાહ સરસ કહેવાય. લે તો હવે તું મને દર મહિને 2000 વાપરો આપીશ ને? અરે બેન 2000 હું તારે કદાચ આખો પગાર જોતો હોય ને તોય હું આપી દઈશ. ભાઈ આખા પગારનું મારે શું કરવાનું? આખો પગાર તું રાખજે, ખાલી મને 2000 વાપરવા આપજે ને. ભલે બેન. ને હું શું કહું બોલ ને. આ ગીતા છે ને એના હમણાં લગ્ન છે. ગીતા? આ મગન કાકાની. હે હા પણ હું એમ વિચારતો હતો કે તમે બે તો હરખી જ છો ને. હા ઉલટાની એ મારા કરતાં 6 મહિના નાની હશે. બરોબર. મને ઈ ત્યારે વિચાર આવ્યો હતો કે મારા બેનના ઈ જલ્દી લગ્ન થઈ જાય તો એ સાસરીએ જાય. હા થઈ જશે. પપ્પા પણ લગ્નની ચિંતામાં પડ્યા છે અને તું પણ ચિંતા કર્યા કરે છે. થઈ જશે, થવાનું હશે ત્યારે. આમ પણ કિસ્મત ઉપરથી લખાયેલી જ હોય છે. હવે આપણે ગમે તેટલા દોડીએ તો શું ફાયદો? ભાઈ તું મને એમ કહેતો, તું ને પપ્પા કેટલા દિવસથી લગ્નની ચિંતામાં પડ્યા છો. શું તમને મારા રોટલા ભારે પડે છે એટલે તમે ઉતાવળ કરો છો ને? અરે બેન વાત એવી નથી. તો દીકરી ઉંમર લાયક થઈ જાય ને એટલે એના હાથ પીળા કરી જ દેવા પડે. અને દીકરી તો સાસરીએ જ શોભે ને તો પપ્પાને મારા કરતાં વધારે ચિંતા હોય સમજી. મેં તો આજ આ વાત સાંભળી ગીતાની એટલે મેં તને પૂછ્યું. ભાઈ છોડે બધું. થવાનું હશે ને ત્યારે થઈ જશે. નસીબનું લખેલું છે ને એ થવાનું જ છે અને સમય સમયનું કામ કરે જ છે. તારે કામે ક્યારે જવાનું છે? હું તો જઈશ મારો ટાઈમ થાય ત્યારે, બસ થોડીક વાર પછી. બેન એક વાત કહું? બોલ ને. હા આપણા બા નથી પણ તું છો ને તને યાદ બહુ નથી આવતી. તો હું વિચાર કરું છું કે જ્યારે તું સાસરે જઈશ ત્યારે અમારું શું થશે. હું સાસરે જાઉં ને તો મને ભૂલવાની કોશિશ ક્યારેય ના કરતા. કારણ કે જે વ્યક્તિને ભૂલવાની કોશિશ કરીએ ને એ વધારે યાદ આવે. અને જે યાદ આવતું હોય ને એને યાદ કરી લેવાનું. શક્ય હોય તો વાત કરી લેવાની, શક્ય હોય તો મળવા જવાનું, અને જો શક્ય ના હોય ને તો ભગવાનની સામે હાથ જોડીને એના માટે સારી પ્રાર્થના કરવાની. બસ સાવ ઇઝી છે. ભલે બેન પણ આ દિવસો છે ને જે તું આપણી બે મસ્તી કરતા મજાક કરતા જે આ દિવસો છે ને એ બહુ યાદ આવશે અને ત્યારે રડું પણ આવશે બેન. બસ બસ
તું તો મને અત્યારે રડાવા પર બેઠો છે. ચાલ હવે, તારે તો કંઈ કામ નથી, હું મારું કામ પતાવી લઉં. હે ભગવાન, મારી બેન ગમે ત્યાં સાસરે જાય ને તો એને હંમેશા ખુશ રાખજે. જો બેટા, હમણાં છે ને તને ઓલા છોકરાવાળા જોવા આવવાના જ છે. હા પપ્પા. અને જો એને પસંદ તો પડી જાય ને એટલે મને તો એમ થાય કે મારી છોકરીને હારામાં હારું ઠેકાણું મળી ગયું. અને એ ઠેકાણું મને કહેતા હતા આપણા દોસ્તાર આપણા શાંતિભાઈ, એ કે ઠેકાણું બહુ સારું છે. જો એ લોકોને ગમી જાય ને તો કંઈ જ વાંધો નથી. તમારે મારી મરજી પૂછવાની જરૂર નથી. જેવું તમે કહેશો ને હું એવું જ કરીશ. નહીં નહીં, એવું નહીં હો. તારી મરજી તો પહેલાં. જો તને છોકરો પસંદ ન આવે, તું ઘર બહાર જોવા જાવ, જો કાંઈ પસંદ ન આવે ને તો તમે તારે બે ઝીઝક ના પડી દેજે. આપણે એવું જરૂર નથી કે તને પસંદ ન આવે કે આવે તારે કરવાનું જેવું નથી. એવું કાંઈ જરૂરી થોડું છે કે મારે રહેવું છે ને? હા હારે તારે રહેવાનું છે. એવી વાત નથી, પણ આમ પણ ક્યાં ફળ છે તો ચાખીને લેવાય. જો નસીબમાં લખ્યું હશે ને તો સારું જ નીકળશે, અને જો કદાચ ભોગવવાનું હોય તો એ તો ભોગવવાનું જ છે. તો પછી ખોટી હા ના કરીને શું ફાયદો? નહીં, એ બરાબર છે, જેવું નસીબમાં હોય તો ભોગવવું જ પડે. પણ આપણે તો એ ચેતતો નર સદા સુખી એમ કહેવાય છે ને, એવી રીતે આપણે જોવું તો પડે જ ને. બધી રીતે ચકાસીને જોઈને પછી આપણે સંબંધ કરવાનો. પછી એવું ન લાગવું જોઈએ કે આપણે પછતાણા. અને જો આપણે જોયા વગર સંબંધ કરી નાખીએ ને તો આપણે આખી જિંદગી વસવસો રહે કે ઓહો મેં કાંઈ એમાં જોયું નહીં અને ઠેકાણામાં હું હાવ મારી જિંદગી બરબાદ થઈ ગઈ. એવું જોયું હોય ને તો આપણને એમ લાગે કે મેં બધી રીતે જોયું હતું પણ હવે જેવા મારા નસીબ એમ કરીને આપણને એક દુઃખ સહન કરવાની શક્તિ મળે. એટલે જોવાનું છે. હા, એ તમારી વાત સાચી છે. આવા તો દો એ લોકોને, પછી જોયું જશે. જો એ લોકો આવી જાય ને, જો તું ધ્યાનમાં એને આવી જાય ને અને તારી મરજી હા હોય એટલે મને એમ લાગે કે મને સુખનો ભંડાર મળી ગયો. હવે આવવાનું એટલે આવો 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 બેસો. જય શ્રી કૃષ્ણ. સારું. ભાઈ, આ મારો મોટો દીકરો, આ નાની દીકરી. નાનપણથી એના પપ્પા નહોતા. બસ બંનેને મહેનત કરીને મોટા કર્યા છે. અને હવે મારો દીકરો ભણી રહ્યો છે અને સારી નોકરી એ મળી ગઈ છે. કેટલું ભણ્યા તમારા અભ્યાસ? હું BA ગ્રેજ્યુએટ છું. ભાઈ, તમારા કુટુંબમાં મારે એક આ દીકરી છે અને દીકરો બહાર ગયો છે, હમણાં આવે છે. હા, મેં આ લોકોને મોટા કર્યા મારી રીતે. છોકરા મોટા થઈ જાય હા, બસ એટલે આપણને એમ થાય કે સારી લાઈન ના હોય ને સંસ્કારી હોય એટલે આપણને એમ થાય બસ આનાથી જ મોટું સુખ કોઈ છે જ નહીં. અને બીજું આપણને જોઈએ પણ શું, બસ સંતાનો મોટા થઈ જાય અને પોતપોતાના જીવનમાં રચ્યા પચ્યા થઈ જાય પછી આપણને માવતરને શું જોઈએ. આ તમારી દીકરી કેટલું ભણી છે બેટા? બોલ ને. હું બહાર ભણી છું, પછી મમ્મીના ગયા પછી ઘરની જવાબદારી હતી ને એટલે સ્ટડી વચ્ચે જ છૂટી ગયું. કાંઈ વાંધો નહીં બેટા, દીકરીની જાતને તો બસ ખાલી લખતા વાંચતા આવડે ને એટલે બસ થઈ ગયું. એ ઘરના સંસ્કાર જ એને આગળ લાવે. ભણતર તો ઠીક છે, થોડુંક ભણવું તો પડે હોય. આ એ દીકરી જ કહું છું. અત્યારના સમય પ્રમાણે ભણવું પડે. હા, પણ હવે પરિસ્થિતિ એવી આવી હોય ને ન ભણાય તો આપણે શું કરી શકીએ? ના ના, એટલે ભણતર અને સંસ્કાર બેયનું મૂલ્ય છે અત્યારે. ખાલી ભણતર હોય અને સંસ્કાર ન હોય તો એ કામનું નથી, તો એ જીવતરને ઝેર બનાવી દીધી. સાચી વાત છે તમારી. બેન, તમારે અહીંયા આ સિટીમાં મકાન તો ઘરનું જ છે ને? હા હો, મકાન ઘરનું છે. દેશમાં જમીન ને એવું કંઈ? હા, થોડીક જમીન છે, 15 વીઘા છે. બરાબર. હા, સારું સારું છે. અને તમારે તો આ એક દીકરો ને એક દીકરી છે. હા, આ તો 15 વીઘા જમીન ને. અને નોકરી ક્યાં કરો? અહીંયા સિટીમાં જ કરું છું. ઠીક. હા, પ્રાઇવેટ કંપની છે એક. ઠીક, બરાબર. જા મીરા, ઋત્વિકને આપણે ઘર બતાવી. હા, જય આવી. છોકરા છોકરીને ધ્યાનમાં આવી જાય એટલે આપણે તો બીજું શું જોવાનું હોય. હા, સાચી વાત છે. આ મારો દીકરો. હા, જય શ્રી કૃષ્ણ ભાઈ. મોટું છું તારે આવવા, મેં કીધું તું મહેમાન આવવાના છે. હા, પણ થોડાક વધારે હીરા પૂરા કરવાના હતા એટલે શેઠ કે ઘડીક બેહીને મેં કીધું મારી બેનને છોકરો જોવા આવે છે, એ કે થોડાક હીરા પૂરા કરીને જા.
એટલે થોડુંક મોડું છું. ઠીક ભાઈ હીરામાં કામ કરે છે કાં હા હીરામાં છે. હા મારે છે ને મીરાનું થઈ જાય ને પછી એક આની ઉપાધિ સમજ્યા. આનું થઈ જાય એટલે હું હરિદ્વારની જાત્રાએ વયો જાઉં. શું વાત કરે છે આજે મારે એવું જ છે મારા દીકરાને થઈ જાય ને હા. પછી ધીમે રહીને મારે આનું ગોતવું છે હજી આ ભણે છે ના ના બરાબર ત્યાં ભણવાનું પૂરું થઈ જાય ઠીક હા. અને પછી અને આને- માવતરને તો ઈ જ છે ને છોકરા પૌણી જાય ઘરે બારે થઈ જાય અને સારી નોકરીએ ચડી જાય પછી આપણે તો નિવૃત્ત જ હોય ને. અને બીજું કે હું એવું ઈચ્છું છું કે 6-12 મહિના એ ભાભી હારે રહી પછી બસ, તો હા. એને ક્યાં આવવા જવા મળે ઠીક હા. એટલે પેલા મોટા દીકરાના કરવા છે પછી 6-12 મહિનાનું ગોતશું ત્યાં વરસ દાડા જેવું રહી ભાભી હારે આ તમારો રૂમ છે હા ઓકે કેવો લાગ્યો? ઠીક છે પણ મારો રૂમ મોટો છે આના કરતાં. હા તમારો રૂમ તો ઓબ્વિયસલી મોટો જ હશે. તમારા શું શું શોખ છે શું ગમે તમને જરાક જણાવશો? સાચું કહું ને તો મને ખાસ કંઈ શોખ નથી. બસ ઘર સંભાળવાનું, પપ્પાને સંભાળવાનું. મેં તો આટલું જ જોયું છે મારી લાઈફમાં. એટલે મોટા કંઈ શોખ નથી. અને તમને? મને તો ઘણા શોખ છે. મારી ફ્રેન્ડ સાથે ફરવા જવું, રાતનું નાઇટ આઉટ કરવું, શોપિંગ કરવી, મજા આવે. એ બધું તો મારા માટે નવાઈની વાત છે. કારણ કે હું તો ક્યારેય ઘરની બહાર ગઈ જ નથી. અને પાર્ટી એ તો બહુ દૂરની વાત છે. મને તો ખબર પણ નથી કે પાર્ટી કેવી હોય. અત્યાર સુધીની કેટલી બોરિંગ લાઈફ હશે તમારી યાર. ના ના બોરિંગ જેવું તો કંઈ નથી, પણ જેવી જેની આદત. કે એક વાત પૂછું, હા તમારા લાઈફને લઈને આગળના શું પ્લાન છે? આગળ તો ઘણા બધા પ્લાન છે. મેરેજ વિશે હું એટલો બધો સિરિયસ નથી બટ મમ્મી કહે છે તો આવી ગયો. આગળ મારો પ્લાન છે કે હું બધી કન્ટ્રીઝ રીચ કરવા જાઉં. ત્યાં રીચિંગ કરીને ટ્રેકિંગનો પણ મને બહુ શોખ છે. આઈ થિંક મારે આઈ થિંકિંગ કે હું નેક્સ્ટ મંથમાં ટ્રેકિંગ કરવા માટે સ્પેન જાઉં. જોઉં છું શું થાય છે. તમારી મરજી નથી અને તમારા મમ્મી અહીંયા લઈને આવ્યા છે. જો તમારી મરજી ના હોય ને તો તમે ના પાડી શકો છો. ના ના એવું કંઈ નથી. હું ના પાડી જ શકું છું પણ આવી ગયો જોવા માટે મમ્મીનું પ્રેશર હતું એટલા માટે. પણ હવે જોઈએ મમ્મી શું કહે છે. મને છે ને સિટીમાં સેજે નથી ગમતું. એના કરતાં તો ગામડામાં વધારે મજા આવે. સવારનો વહેલો ઉગતો સૂરજ જોવાનું, ઠંડી એવી સવારની હવા અને ગામડાના માણસો. ખરેખર જો માણસાઈ હોય ને તો ગામડામાં જ છે. સિટીમાં તો એવું કંઈ છે જ નહીં. સાચું કહું ને તો હું તમારી જેવી લાઈફ જીવતો હોત તો ખરેખર બહુ જ બોર થઈ જાત. ગામડામાં તો યાર જેલમાં આવી ગયો એવું લાગે. બીજું કંઈ જ નહીં, બસ ગામડાનું રોજ રોજ એક જેવા જ દિવસ કે નવું જાણવા જ ન મળે. ના મજા આવતી હશે. ના ના એવું કંઈ નથી. ગામડામાં પણ ઘણું જાણવા જેવું હોય છે. પણ એ તો આપણામાં છે ને કે આપણને શું પસંદ આવે ને શું નહીં. ઠીક છે. આમ જોવા જઈએ ને તો આપણા બંનેના વિચારો બહુ અલગ છે. પણ કંઈ વાંધો નહીં, હું એડજસ્ટ કરી લઈશ. ઠીક છે. મેં હજુ ક્યાં હા પાડી જ છે. બહાર જઈએ આપણે. આના અને મારા વિચાર તો ક્યારેય મળે એમ નથી. દેખીતા તો બહુ ઘમંડી હોય એવું લાગે છે. પણ શું થાય, જો પપ્પા હા પાડશે ને તો મારે હા પાડવી જ પડશે. કંઈ વાંધો નહીં, હું એડજસ્ટ કરી લઈશ. મીરા હમણાં ઓલા લોકો જોઈને ગયા એટલે મેં તને થોડોક વિચાર કરવાનો મોકો આપ્યો. અને મને તો એ ઠેકાણું બહુ ગમ્યું. છોકરો સારો છે, દેખાવડો છે અને માણસોય સારા છે. એટલે મને લાગે છે કે આમ તો તારો સંબંધ ત્યાં ઘેરા જેવો ખરો એમ. તારો શું વિચાર છે? તમારો વિચાર હા હોય
તો પછી મને પૂછવાની ક્યાં જરૂર છે? નહીં નહીં, તારો વિચાર તો પહેલાં જાણવો પડે. ભલે ગમે એટલું હાથ હોનાનું હોય તો એ શું છે? જો તારી ના હોય તો હું તમ તારે ના પાડી દઈ. ના ના, ના નથી પાડવી. મને પણ ઠેકાણું ગમે જ છે. ઋત્વિકનો સ્વભાવ થોડો એવો તેજ લાગ્યો મને વાત ઉપરથી, પણ કંઈ એવું છે? વાંધો નહીં. હોય એ તો હવે બહાર રહેતા હોય અને અત્યારના કલ્ચર પ્રમાણે હોય થોડું ઘણું, એ તો હું એડજસ્ટ કરી લઈશ. પણ એમના મમ્મી અને બેનનો સ્વભાવ મને બહુ જ ગમ્યો. એ લોકો બહુ સારા છે. પણ જો તને જરી કે આમ 10-20 લાગતું હોય ને, 10-19 એવું કંઈ લાગતું હોય તોય તમ તારે મને તું કહી દેજો. આપણે તને ના પાડી દેવું. બીજું ઠેકાણા ઘણાય છે, એવું કંઈ નથી કે આ એક જ છે. ના ના, મને કંઈ જ વાંધો નથી. અને મારે ક્યાં ઋત્વિક જોડે 24 કલાક રહેવાનું હોય? રહેવાનું તો એમના મમ્મી અને બેન સાથે છે ને, તો એ લોકો તો બહુ જ સારા છે, એટલે હું એડજસ્ટ કરી લઈશ. પણ જિંદગી તો તારે એની ઋત્વિકારે કાઢવાની છે ને. એ વાત તો તમારી સાચી છે, પણ જ્યારે બે લોકો બંધનમાં બંધાય છે ને, ત્યારે ફક્ત બે લોકો જ નહીં, બે પરિવાર પણ બંધનમાં બંધાય છે. અને મારે આગળ પાછળ બધાનો વિચાર કરવાનો છે, ખાલી મારો અને એમનો જ નહીં. ઠીક, હા જોયું. મારી દીકરી કેટલી સમજણી અને ડાય અને સંસ્કારી છે. મને ખબર જ હતી કે તને આ ઠેકાણું પસંદ આવશે જ, તો હું એને આ પાડી દઉં ને. હા, તમે એ લોકોને હા પાડી દો. સારું. તમને શું ખબર કે કેટલા વાવ આવી છે અત્યારે મને. મનમાં દરિયામાં તો મોજા આવી રહ્યા છે કે શું થશે મારા ભવિષ્યનું. પણ હું તમારી ઉપર બોજ બનીને રહેવા નથી માંગતી ને, એટલે હવે મેં હા પાડી દીધી છે. પછી જેવી ઉપરવાળો ધારે ને એ જ ખરી. ભાભી, મારા માટે ચા મૂકજો. અરે રિધિબેન, મેં ચા હમણાં જ બનાવી હતી અને વાસણ પણ ઉટકાઈ જશે હમણાં તો. તમે તો ચા નથી પીતા ને? હા, એમ તો હું નથી પીતી, પણ આજે મારું મન થયું એટલે મારા માટે ચા મૂકો. રિધિબેન, કોફી બનાવી દો. ના, કીધું ને એકવાર કે ચા જ પીવી છે. ચા બનાવવામાં બીજો કંઈ જ વાંધો નથી, પણ દૂધ પૂરું થઈ ગયું છે અને તમારી કોફી પડી છે ને, તો મને થયું કે એ જ ગરમ કરી દઉં, એટલા માટે કોફીનું કીધું. ચાલો, સરસ. માણસને ચા પીવી હોય તો ચા નહીં મળે, પણ સામેથી કોફીની ઓફર આપશે. એટલા માટે જાઓ, એક કામ કરો, તમે માર્કેટમાંથી દૂધ લઈ આવો ને મારા માટે ચા જ બનાવો, કારણ કે મને તો ચા જ પીવી છે. રિધિબેન, ટાઈમ તો જો, આટલા તડકામાં હું કેમ જઈશ? થોડી વાર ખમી જાવ ને, હમણાં બનાવી દઈશ. કીધું ને તમને અત્યારે જ પીવી છે ચા. મેં તો એમ વિચારેલું કે ભાભી આવશે એટલે મને બધું બેઠું મળશે, પણ ભાભી પણ એવી આવીને કે જાતે જ બધું કરવું પડે. ચા માંગો તો ચા નથી પીવડાવી, પણ કોફી પીવડાવી છે એમને. રિધિબેન, આવું શું કામ બોલો છો? મને તમારાથી કોઈ જ વાંધો નથી. હું શું કામ ચાની ના પાડું? આ તો દૂધ નથી ને એટલે ના પાડી છે. સારી વાત છે, હમણાં થોડી જ વારમાં લઈ આવીશ. બસ જો, એક વાત તમે કાન ખોલીને સાંભળી લેજો. તમને ભલે મારાથી વાંધો ન હોય, પણ મને તમારાથી ખૂબ વાંધો છે, એટલે હું જેમ કહું ને એમ જ કરજો. અને એમ પણ તમને આવડે શું છે બનાવતા, એમ કહો ને મને. આ તો દવા પીતી હોઉં ને એમ જ હું મારો ખોરાક લઈ લઉં છું, બાકી તમારા એક પણ કામમાં ઠેકાણા હોય છે ખરા? અરે મને તો એમ વિચાર આવે છે કે મારી મમ્મીએ શા માટે તમને જોઈને હા પાડી હશે. તમને ખબર ન હોય ને તો હું તમને જણાવી દઉં કે મારા ભાઈ માટે તો બહુ સારા સારા ઠેકાણા આવતા હતા, પણ એ નહીં, બદનસીબી કે એમને તમારા જેવી વહુ મળી. બસ રિધિબેન, ક્યારના બોલી જ જાઉં છો. સામેવાળાને પણ બોલવાનો મોકો તો આપો. જ્યારે જોવા આવ્યા ત્યારે તમે પણ સાથે જ હતા ને, ત્યારે તમને કંઈ વાંધો નહોતો, અને હવે તમને મારામાં આટલા બધા વાંધા દેખાવા લાગ્યા છે. શું એક ચા માટે? વાંધા તો ત્યારે પણ હશે જ, પણ એ તો અમને જ દેખાયા નહીં હોય. ત્યારે તો તમે એકદમ સંસ્કારી દેખાતા હતા ને, પણ હવે ઘરમાં આવ્યા ને ત્યારે જ તમારા અસલી લક્ષણ અમને દેખાયા છે. બસ હવે, નણંદ તો છે ને દીકરી જેવી હોય અને ભાભી માં જેવી હોય. માં સામે કોઈ આટલું બધું બોલે ને તો સારું ન લાગે. રિધિબેન, શું વાંક છે મારો? શું કામ નથી કરતી? બધું કરું જ છું. અને રહી વાત બીજી, તમને મારા હાથનું જમવાનું નથી ભાવતું ને, એનું પણ એક રીઝન છે, કારણ કે તમે રોજ બહાર ખાતા હોય ને એટલે તમને ઘરનું ના ભાવે. બસ હો ભાભી,
બહુ બોલ્યા હવે તમે. હું મારા ભાઈના પૈસાનું ખાઉં છું, કંઈ તમે તમારા પિયરમાંથી નથી લાવ્યા. અને મને એમ કહો, તમે શું લાવ્યા છો પિયરમાંથી? બસ ખાલી 2 શેટ્ટી, બીજું કંઈ નહીં. અમારી તો કેટલી બધી આશા હતી કે ભાભી આવશે ને એટલે અમારું આખું ઘર ભરાઈ જશે. પણ શું લાવ્યા તમે? કંઈ જ નહીં. બસ હવે ક્યારની પ્રેમથી સમજાવું છું. નાના મોઢે મોટી વાત સારી નથી લાગતી રિદ્ધિબેન. જે મારા બાપની પોઝિશન હતી ને એ બધું એણે આપ્યું જ છે ને તમને. જોવા આવ્યા ને ત્યારે તમને બધી ખબર હતી કે અમારું ઘર નબળું છે, મારા પપ્પા કંઈ નહીં આપી શકે. પણ ના, ત્યારે તમને કંઈ જ વાંધો નહોતો. અને જેવી કે હું આ ઘરમાં આવી, હવે તમને અચાનકના આટલા બધા વાંધા ઉપડી ગયા છે. જો મારા હિસાબથી તો હાથીના દાંત દેખાવાના અલગ હોય અને ચાવવાના અલગ હોય. બસ સમજી લો એવું જ છે તમારા પપ્પાનું. તમારા પપ્પા પાસે મિલકત તો ઘણી છે, બસ ખાલી એમને તમને આપવી જ નથી. હા, હશે મારા પપ્પા પાસે થોડી ઘણી મિલકત, ના નથી પાડતી. પણ એ બધી મિલકત મારા માટે ના હોય. મારી પાછળ ભાઈ છે, એની પણ આખી લાઈફ છે ને. એનું શું? મારા પપ્પા બધું મને આપી દેશે તો મારો ભાઈ શું કરશે? જેવી રીતે તમારા પપ્પાની તમારા ભાઈ પ્રત્યે ફરજ છે ને, એવી જ તમારા પ્રત્યે પણ હોય. એટલે જેટલું ભાઈને આપે ને એટલું એમણે તમને પણ આપવું જોઈએ. એવું નહીં કે બસ ખાલી ભાઈને આપી દીધું, દીકરીને કંઈ નહીં આપવાનું. તમારા પપ્પાની ઉંમર થઈ ગઈ છે તો પણ એમને આટલું પણ ભાન નથી. બસ હવે રીતિબેન, બોલવામાં થોડી તો મર્યાદા રાખો. ખબર છે કે તમે એજ્યુકેટેડ છો, પૈસાવાળા છો. એનો મતલબ એવો નથી કે તમે મારા બાપને ગમે તેમ બોલશો અને હું ઊભી ઊભી સાંભળી લઈશ. બસ હવે આજ બોલ્યા ને એ બોલ્યા. બીજી વખત મારા બાપનું નામ નહીં લેતા. અને જો તમને ના પોસાતું હોય ને તો મને રજા આપી દેજો. જોઈ લીધું આજે. સાચું બોલે ને તો કડવું જ લાગે. અને હા, તમે જવાની વાત કરતા હતા ને તો જાઓ, દરવાજો તો ખુલ્લો જ છે. મારા ભાઈને બીજી કોઈ મળી જશે. આવ્યા મોટા જવાવાળા. હા, શું તેવર છે આના તો. આટલી નાની ઉંમરમાં આટલું બધું બોલે છે. ખબર નહીં સાસરે જશે તો શું કરશે. ભગવાન, કયો રસ્તો લેવો મારે હવે? અહીંયા રહું તો રોજના મેણાટોણા મારી નાખશે. અને પપ્પાને કહીશ તો એ ચિંતામાં પડશે. શું કરું એ જ નથી સમજાતું. દીદી, શું થયું? અને આ કામ મોઢું ચડાવીને ને ધુઆ ફુઆ થતી આવી? મમ્મી, આ ભાભી જો ને જ્યારે હોય ત્યારે બસ મારી સાથે જીવાજોડી જ કર્યા કરે છે. અરે ખાલી એક ચા બનાવવાનું કીધું, એમાં તો આટલું લાંબુ લેક્ચર આપી દીધું મને. મને પણ એવું જ લાગે છે. આટલો બધો એનો જીભડો કેમ હશે? જોવા ગયા ત્યારે તો એના બાપ ઉપરથી તો એવું લાગતું હતું કે ઓહો, દીકરીને તો કેટલુંય દઈ દેશે ને કેટલુંય લાવશે ને. અરે હું તો વિચારતી હતી કે આપણે બધું મૂકશું ક્યાં, અને મારે કબાટે બીજો લેવો પડશે. એને બદલે એનો બાપ તો હાવ ફંકૂસ નીકળ્યો. 2 જોડી કપડે દઈ દીધી છોકરી આપણને. મારી દીકરી બહુ હારી, મારી દીકરી બહુ હારી, બહુ વખાણ કરતા હતા. વખાણી ખીચડી દાઢે વળગી. મમ્મી, તમને ખબર છે જ્યારે આપણે જોવા ગયા હતા ને ત્યારે તો એટલા સંસ્કારી ને એટલા સીધા લાગતા હતા, પણ અત્યારે ઘરે આવીને ત્યારે ખબર પડી કે કેટલી સંસ્કારી ને કેટલી સીધી છે. અરે એનો બાપ તો એમ કહેતો હતો કે એ નાની હતી ને એની માં મરી ગઈ તો મેં જ એને મોટી કરી છે, એને ને એના ભાઈને. આવા સંસ્કાર દઈને મોટી કરી એને કે સાસરે જઈને આ વધારજે તું. મમ્મી, હું શું વિચારું છું કે આને રજા આપી દો ને. મારો ભાઈ તો આટલો દેખાવડો છે, સારો છે, તો એને બીજી કોઈ મળી જશે. આને જવા દો એના ઘરે. બીજી વહુ આવશે ને તો આપણું આખું ઘર ભરી દેશે. આને જવા દો ને. ના ના, એવું તો આપણે નહીં કરી શકીએ. પણ છે ને આને જ ટોર્ચર કરીને મેણા મારીને આપણે એને સીધી દોર કરશું કે જા બાપને ઘરેથી લઈને આવ. શું કામ ખબર છે? ઈને એનો બાપ બેવ માથાના છે. જો હવે આપણે એને રજા આપવાનું કહેશું ને તો એ છે ને 5 મીંડાવાળી રકમ માગશે તો છૂટું કરવાનું એટલું દ્યો. ક્યાંથી દેવું આપણે? એના કરતાં તો એને જ એવી ટોર્ચર કરીએ કે બાપના ઘરે જઈને લઈને આવે. હા મમ્મી, તમારી વાત એકદમ બરાબર છે. આપણે એને ટોર્ચર કરીએ એટલે બાપના ઘરથી લઈ આવશે, નહીં તો જાતે ચાલી જશે. આપણે તો એ જ જોઈએ છે. અને તને ખબર છે કાયદો કેવો છે? આપણે સામેથી છૂટાછેડા દઈને તો આપણે ઓલી રકમ દેવી પડે, અને એ માગે ને
તો ટાઢે પાણીએ ખસ જાય. એટલે એવી ટોર્ચર કરીએ ને કે ઈ જ કહી દે કે મારે અહીંયા નથી રહેવું ને મારે છૂટાછેડા જોઈશી. પછી વળાવી દઈએ. હા મમ્મી, પણ ખાલી હું ટોર્ચર કરું તો નહીં ચાલે હો. તું પણ એને ટોર્ચર કરજે. એના એક પણ કામના વખાણ નહીં કરતી. એટલે જેમ બને એમ જલ્દી આ ઘરમાંથી નીકળે અને આપણા ભાઈને ડિવોર્સ આપી દે. એકદમ સાચી વાત છે તારી, પણ તું મને સમજે છે હું તારી માં છું માં. હવે એને હખેથી જીવવા દે ને તો મારું નામ બદલી નાખજે. અને સાંભળ, હું અને તું એકલા નહીં, તારા ભાઈને કહેશું. એવી ચાવી ભરાવશું કે એ એને હખેથી જીવવા જ નહીં દે. એટલે ઓલી પછી શું કરશે? કંટાળીને બાપને ઘેર આવવા દે તારા ભાઈને. આજે તો એ ખાઈ પીવે ને એ પહેલાં જ એને ભંભેરણી કરવી છે, એટલે પેલું ભૂખ્યા પેટે અને થાકેલા મને ચડી જ જાય. આ બધાને કાંઈ ખબર પડે છે બધું ક્યાં મુકાય? બસ જ્યાં હાથમાં આવ્યું ત્યાં મૂકી દીધું. બસ પૂછશે ક્યાં હતું બધું, ક્યાં ગયું મારું? મમ્મી તમે શું કામ કરો છો? મારે જ કરવું પડે ને. ઓલી તો મહારાણી આરામ કરતી હશે અંદર, આરામ બરાબર એકેય કામ નહીં હાથ લગાવતી હોય તો. તને ખબર છે એટલે રિદ્ધિને માથું દુખતું હતું, બિચારીએ એમ કીધું કે મને ખાલી એક કપ ચા કરી દો. તો કે કેમ હાથ પગ તૂટી ગયા છે ફલાણું ઢીમકું ગમે એમ બોલીને એને ચા તો નોંધ બનાવી દીધી ને. ઓલી છોડી રડતી રડતી બહાર આવી. હું તને એમ કહું છું કે આપણે જોવા ગયા હતા ત્યારે તો એના બાપની વાત ઉપરથી તો એવું લાગતું હતું કે એનો બાપ તો કેટલોય કર્યાવર દે, કારણ કે એકની એક દીકરી છે. લાવી કાંઈ 2 જોડી કપડે મોકલી દીધી અને એ તે ગાભા જેવા લુગડા હતા. હું એમ કહું છું હવે આપણે એક કામ કરીએ. શું? હું, તું અને તારી બેન દરેક વાતમાં એને ટોર્ચર કરીએ. અને ટોર્ચર કરીને એને એટલી બધી આપણે હેરાન કરીએ કે એ બાપના ઘરે જઈને કાં તો લઈ આવે કર્યાવર અને કાં તો પછી એ છૂટાછેડા માગી જાય. એ જતી રહે ને પછી તારું જો હું કેવી છોકરી હારે કરાવું છું, આપણું આખું ઘર ભરી દે. પણ આને હવે રાખવા જેવી નથી. એ કામને અડતી નથી. કાં હું કરતી હોય કાં રીતિ કરતી હોય. બસ એ તો ફરે જ છે મહારાણીની જેમ. ક્યાં છે અત્યારે? હશે એના રૂમમાં. ઠીક છે, આપણે આજથી જઈને ટોર્ચર કરવાનું સ્ટાર્ટ કરીએ. હા, પણ છે ને ધીમે ધીમે ઓલું કે ને ઉંદર ફૂંકી ફૂંકીને મારે એમ ધીમે 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 હાઈ થતા જવાનું. તરત થશું ને તો એને ખબર પડી જશે કે આપણો પ્લાન છે. હા ને? એમ તો તમારી વાત સાચી જ છે મમ્મી. આપણે જ્યારે એના ઘરે જોવા ગયા હતા ત્યારે તો મને તો એમ કહેતી કે મારા કંઈ શોખ નથી મોટા વગેરે વગેરે, અને એવું પણ લાગતું હતું કે કરિયરમાં ઘણું બધું આપશે, ઘણું બધું ઘરનો સામાન, 20-25 તોલા સોનું. પણ વિશ્વાસઘાત ન કર્યો એવું લાગે છે મને તો. તું 20-25 તોલા સોનાની ક્યાં વાત કરે છે? એ 20 વાલની એણે તને વીંટીએ નથી દીધી. હાવ છોતરા જેવી છે, વાંકી વળી ગઈ છે. એક વીંટી તને જો હારી ન આપી શકતો હોય એનો બાપ, તો બીજો હું આપવાનો હતો. એ હવે તમે જો મમ્મી, હું એને કેમ ટોર્ચર કરું છું. એના બાપને પણ ખબર પડે ને કે આવું કરવાથી શું પાછું મળે છે. હું અત્યારે જ જાઉં છું. હા, મીરા, હા મારે તને એમ પૂછ્યું હતું કે તને શરમ જેવું છે કે નહીં કંઈ? સમજીને તમે કહેવા શું માંગો છો? હું સમજાવું. બહાર મારા મમ્મી સવારના એકલા એકલા કામ કરે છે. શું? હા, તને એમ ન થાય કે હું કરું આ બધું કામ? ઋત્વિક, ઘરનું બધું કામ મેં જ કર્યું છે. બાએ કંઈ કામ નથી કર્યું. મને તો દેખાણું તું કામ કરતી. પણ તમે ઘરે હોય તો તમને ખબર હોય ને, ઘરના બધા કામ હું જ કરું છું. તમને કોણે કીધું કે બા કામ કરે છે? અને બીજી વાત એ કે રીતિને તે ચા કેમ ન બનાવી આપ્યા છે? દૂધ પતી ગયું હતું
અને કોફી પડી હતી ને બનાવેલી, તો મને થયું કે ગરમ કરીને આપી દઉં. મને બીજો કંઈ જ વાંધો નથી. દૂધ લઈ હોય ને, ક્યાં દૂર જવાનું હતું? ઋત્વિક, આટલા તડકામાં આટલી દૂર ચાલીને કેમ જાઉં? એટલે મેં કીધું કે થોડી વાર રહીને બનાવી દઈશ. મેં ના નથી પાડી. તડકામાં ચાલીને કેમ જાવ? કેમ તારા પપ્પાને ઘરે ત્યારે તું કારમાં ફરતી હતી? ઋત્વિક, વારંવાર બધા પપ્પાને વચ્ચે કેમ લઈને આવો છો? રીતિબેન પણ પપ્પા વિશે જેમ ફાવે એમ બોલતા હતા. પ્લીઝ તમે પપ્પાને વચ્ચે નહીં લઈને આવો ને. પપ્પાને કેમ વચ્ચે ન લાવતા? કેમ એમણે કે બહુ બધું કર્યાવર આપ્યું છે કે એમનું નામ ન લેવાય મારાથી? અચ્છા, તો આ તકલીફ બધી કર્યાવરની બોલી રહી છે તમને લોકોને. હવે મને સમજાણો. સમજાઈ ગયું ને? તો એ જ વાત છે. તો હવે શું કરું? પપ્પા પાસે કંઈ નથી. જ્યારે જોવા આવ્યા ને ત્યારે જ પપ્પાએ તમને બધી ચોખવટ કરી હતી. ત્યારે તો તમે લોકો કંઈ નહોતા બોલ્યા ને. તો હવે શું છે? તો ત્યારે તો તારા સંસ્કાર બહુ ઉછલીને બહાર આવતા હતા. તો હવે આ બધું શું થયું? તો અત્યારે મારામાં શું વાંધો છે? જેવી ત્યારે હતી ને એવી અત્યારે છું. પણ અત્યારે તમે લોકો મને બોલવા પર મજબૂર કરી રહ્યા છો. અચ્છા, તો મમ્મી મારાથી હવે ખોટું બોલે છે કે બધું કામ મારી પાસે કરાવે છે એમ? હા, તમારા મમ્મી ખોટું બોલે છે. મીરા, તું હજી હમણાં આવી છે અને મમ્મીએ મને નાનપણથી અત્યાર સુધી મોટો કર્યો છે. એ મારાથી ખોટું બોલશે હવે? તમને મારો વિશ્વાસ છે જ નહીં તો હું શું કહું તમને? તમે માનશો તો નહીં જ નહીં. તમારા મમ્મી કંઈ કામ નથી કરતા. મમ્મી તો છોડો, રીધિબેન પણ કંઈ નથી કરતા. એ લોકો આખો દિવસ ત્યાં સોફા પર બેસી જ રહે છે. ઘરના બધા કામ હું જ કરું છું. ઓકે, હજી એક વાર પૂછું છું, તું સાચું બોલે છે ને? ઋત્વિક, હું સાચું બોલું છું. કેમ સમજતા નથી? ઠીક છે, જાઉં છું અત્યારે. તમારે મારી વાત નહીં સાંભળે. કેમ સમજાવવું આ મમ્મીને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી બેન ક્યાં છે? અંદર કામ કરતી હશે. બેન, અરે ભાઈ, કેમ છે બેન તને? સારું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમને સારું છે ને? સારું છે. કેમ અચાનક આવ્યો ભાઈ? આ બાપુજી આ તાર હતું મોકલ્યું છે એ દેવા આવ્યો છું. અને બેન, તારી યાદ એટલી આવતી હતી. તો સારું કર્યું ને આવતો. ક્યાં બેન આગી છે? જ્યારે મન થાય ને ત્યારે આવી જવાનું મને મળવા. બેન, તારા વિના ઘરમાં આવું સૂનું સૂનું લાગે છે. તને ખબર છે? હા ભાઈ, મને ખબર છે કે માણસની ખામી છે ને એ કોઈ પૂરી ના કરી શકે. પણ શું થાય, સમાજના રિવાજ પ્રમાણે રહેવું પણ પડે ને. કંઈ નહીં, ધીમે ધીમે તમને લોકોને પણ આદત પડી જશે મારા વગર રહેવાની. અને આમાં તો શું લઈ આવ્યો છે? હું હશે? તારા બાપને સુખડી બનાવતા સિવાય બીજું આવડે છે જ શું? એમાં કઈ સોનાના ટુકડા નહીં હોય. બેન, આ તારા હાહુ કેમ આવું બોલે છે? કંઈ નહીં, એમની થોડી તબિયત ખરાબ છે ને એટલે હમણાં એવી રીતે ચીડચીડા થઈ જ ગયા છે. એ કાંઈ તબિયત ખરાબ નથી. કહેજો તમારા બાપને જઈને. કરિયાવરમાં તો કાંઈ ફૂટી કોડીએ આપ્યું નથી. એ 2 જોડી કપડાં હારે મોકલી દીધી અને એ તે ગાભા જેવા. બા, મારા ભાઈની સામે તો આવું બધું નહીં બોલો. કમસે કમ એને તો બક્ષી દો. બક્ષી દ્યો. હું નહીં કહું તો તારા બાપ સુધી વાત પહોંચશે કેમ? જુઓ, હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમે આવી રીતે મારા બેનને ના કહો. અને તમારે તમારે પૈસાની તાણ છે ને, હું છે ને તમને પૈસા સોનું બધું આપીશ. હા, હું ભલે હીરા ઘસું પણ દેશમાં છે ને અમારે 5 વીઘા જમીન છે. હું એ વેચી નાખીશ અને
તમને હું એ પૈસા આપી દઈશ. એલા એ હું કહેશ તું મારે પૈસાની તાણ છે એમ? એ મારે પૈસાની તાણ જરાય નથી, પણ દીકરીના બાપને ખબર નહીં ક્યાંથી તાણ પડી ગઈ તે કરિયાવરમાં કાંઈ દીધું નહીં. અને તું હું કહેશે હું દઈ દઈશ, એ બધું લગન ટાણે દેવાનું હોય. હવે અત્યારે જ્યારે અમે યાદ કરીએ ત્યારે તમે કહો છો કે અમે આપશું એમ, પેલા યાદ નહોતું આવ્યું? મને તો એમ હતું કે અમારે માં નથી ને તો મારી બેન હારે જાય ને તો એને માનો પ્રેમ મળશે. આજ બહુ દુઃખ થાય છે. એ માના પ્રેમ હારે છે ને વ્યવહારે કરવો પડે, એમને એમ કઈ માં ન બની જાય. અને વહુએ છે ને દીકરી થાવું પડે. અહીંયા આવીને લાવી તો કાંઈ નથી, પણ આ મારી દીકરી સામે મારી સામે અવડો ઝીબડો ચલાવે છે. ઈ ક્યાંથી આવ્યો? તો ઈ તારી બેનને તારાથી કહેવાતું નથી કા કે બેન ત્યાં છે ને તારો ઝીબડો જરા ટૂંકો રાખજે. માફ કરજો, પણ અત્યારે તો તમારો જીભડો હાલે છે. હાલે જ. એ ઈ તારી દીકરીએ શીખવાડ્યું, બાકી મારા ઘરનો છે ને એક હરફ પણ બાજુવાળા ન સંભળાતો. આ જો ઈ આવીશ ને ત્યારથી તો મારા ઘરમાં બધા ભવાડા થાય છે એના નામના. ભાઈ બહેસ કરવાનું બંધ કરી દે. જ્યાં આપણું કંઈ ચાલવાનું જ નથી ત્યાં બોલીને ફાયદો શું છે? અને તું રોઈશ નહીં. મારા નસીબમાં લખેલું છે ને એ તો મને મળીને જ રહેશે, પછી એ સારું હોય કે ખરાબ હોય. તારા જીવ બાળવાથી કંઈ જ થવાનું નથી. અને બા, તમે ભલે મને ગમે તેટલું બોલો, તમને જે મનમાં આવે ને કરજો, પણ મારો ભાઈ તમારા આશરે આવીને રોવે ને એમાં તમારી માણસાઈ સેજે નથી દેખાતી હો. એ હો હવે એ મને મારી માણસાઈ બતાવવાની કાંઈ જરૂર નથી. અહીં આવીને તે અમને રડતા કરી દીધા તો તારી માણસાઈ, તારી ખાનદાની, તારા સંસ્કાર બધાય હારા કા? પણ મેં એવું કર્યું છે શું જે તમે રોજ બોલો છો? શું નથી કર્યું તે? એના વતી હું માફી માંગુ છું, પણ તમે એને એકય શબ્દ હવે નહીં કહેતા. મને મારી બેન ઉપર વિશ્વાસ છે કે એ છે ને ઘરના બધાય કામ કરતી જ છે અને તમારી આમ તો એક શબ્દ નહીં બોલતી. હા, તું થોડો સાંભળવા આવ્યો તો આવડો ઝીબડો હાલે છે એનો અહીંયા વાત કરે છે. મારી બેન માટે મને બહુ વિશ્વાસ છે. જોઈ લીધો તારો વિશ્વાસ બધોય. ભલે અમારી માં ન હોય પણ મારા બાપે એવા સંસ્કાર આપ્યા છે ને કે દુનિયામાં છે ને કોઈ અમારી આમ છે ને આંગળી નો ચીંધે. ક્યાંથી ચીંધે? દીકરી ક્યાં તમે કોકને દીધીશ? અહીંયા દીધીશ એટલે આંગળી તો અમે જ ચીંધીએ ને, ગામ થોડું આવે ચીંધવા. અરે અમને તો એમ હતું કે સુખી ઘર છે ને તે મારી બેન સુખી થાય, પણ અમને એમ જ હતું કે આની દીકરી આવશે ને તો કાંઈક તો લઈને આવશે, પણ ખબર નહોતી કે ભૂખડી બારસને ન્યાથી અહીં ગુડાણી છે. બસ હવે હવે આ બહેસ કરીને કોઈ જ ફાયદો નથી. તું મને જોવા આવ્યો તો ને, હું બહુ ખુશ છું. હા મને મેં કોઈ તકલીફ નથી. બેન તું જા હવે અહીંયા. મેં જોઈ તારી ખુશી, જોઈ ખુશી. એ બસ. અને તમારે કોનું ચાંદી ને પૈસા જોતા છો ને હું મારી જમીન વેચીને તમને આપી. હા મારી બેસો. બેનને મહેરબાની કરીને હવે એક શબ્દ નહીં કહેતા. અને છે ને બે ભાઈ બેન મળીને અહીંયા મગરમચ્છના આંસુ નથી પાડવાના. જરાક હકીકત ને એને હાચવતા શીખો. જાવ હવે અહીંયાથી. કહું છું જા. સમજતો નથી. આવી ગયા બેનનું ઉપરાણું લઈને. મારા બાપે એને બહુ ચાલે સંસ્કાર આપ્યા છે. દેખાય છે અહીંયા તમારા સંસ્કાર દેખાય છે. ખાય તું રોવાનું બંધ કરી દે. અને હા, તું આ વાત ઘરે જઈને પપ્પાના મોઢે નહીં કરે. પણ બેન મેં જોયું તારા સાસુ તારી ઉપર કેટલું દુઃખ આપે છે. આ તો ઘરની કહાની કહેવાય પાગલ. બધાના ઘરે થોડું ઘણું તો ચાલતું જ હોય. કોઈનું છાનું રહે અને કોઈનું છતરાએ ચડે. બસ ફરક ખાલી આટલો જ છે. બાકી બધે વાસણ ખખડતા જ હોય. તો બેન મને એક વાતનો જવાબ આપતો કે આ ભગવાને નાનપણથી આપણી માં આપણાથી છીનવી લીધી અને તને તો બીજી માં પણ મળી છે, પણ છતાંય આ માં છે એ કેમ આવી નીકળી?
તારી ભૂલ છે. મારા નસીબમાં માં છે જ નહીં. અહીંયા નહીં, ક્યાંય પણ જ્યાં મારા મોઢામાંથી માં શબ્દ નીકળશે ને એને હર હંમેશ મારે ગુમાવવાની જ રહેશે. અને આ જ હકીકત છે કે હકીકતને સ્વીકાર કરીને ચાલીશું ને તો બધું સહેલું લાગશે. બાકી ડગલે ને પગલે કાંટા લાગશે અને સહન પણ નહીં થાય. પણ બેન જો મારી વાત સાંભળ, તને અમે કરિયાવરમાં કાંઈ નથી આપ્યું ને એટલે જ આ બધું થાય છે. અને આમાં છે ને મારો અને બાપુજીનો વાંક હોય ને એવું જ લાગે છે. એટલે આપણી આ દેહમાં જમીન છે ને એ અમે વેચી નાખ્યું. ના ના, કેવી વાત કરે છે તું? તારા અને પપ્પાનો સહારો છે જમીન. ખબર છે, જ્યારે સગો ભાઈ પણ કામ નો આવે ને ત્યારે આપણો પૈસો, આપણી જમીન જાયદાદ મિલકત કામ આવે છે. અને મારું શું છે, મને તો હવે આદત પડી ગઈ છે, થોડી વાર બા બોલે ને સાંભળી લેવાનું. તને આદત પડી ગઈ છે બેન, પણ આ આદત છે ને બેન એ હું નથી જોઈ શકતો. અને બેન રહી વાત આ મિલકતની, તો આ મિલકત હું મારા કામની કે મિલકત મારી પાસે રાખીને અને મારી બેનને એટલા દુઃખમાં હું આપું છું. હે આવી કદાચ 500 વીઘા જમીન હોય ને તોય મારે કાંઈ કામની નથી, તોય એ મારે છે ને ધૂળને બરાબર જ છે. તારી ભૂલ છે કે જમીન વેચીને તું પૈસા આપીશ ને તો બા બોલવાનું બંધ કરી દેશે. કદાચ તું પોતે પણ ગીરવે રહી જઈશ ને છતાં એમનું વર્તન નહીં બદલે. એ એમના સ્વભાવને આધીન છે. સામેવાળા માણસને નીચું દેખાડવું ને એ તો એમની ફિતરત છે, અને માણસની ફિતરત ક્યારેય બદલતી નથી. એટલે હવે તું રોવાનું બંધ કરી દે, તને મારા સમ છે. બેન તું અહીંયાથી જા. અને એક વાત બીજી, પપ્પાને ક્યારે આ વાતની ભનક પણ ના લાગવી જોઈએ. પપ્પાએ બહુ દુઃખ વેઠીને આપણને મોટા કર્યા છે. પોતાની જાતને વેચી અને મને સાસરે મોકલી છે. જો પપ્પાને કંઈ પણ વાતની ખબર પડી ને તો એમને બહુ દુઃખ લાગશે. તને મારા સમ છે. બેન જાતું અહીંયાથી. તે તો મને ભાંગી નાખ્યો બેન, ભાંગી નાખ્યો. ઈશ્વર, ખબર તો નથી કે ક્યાં ગુનાની સજા આપે છે, પણ એટલી હિંમત આપજો કે આ સજાને ભોગવીને હું પાર પડી જાઉં. ક્યારેય તૂટવા ન દેતો, ક્યારેય તૂટવા ન દેતો. હવે ભરત મિલન થઈ ગયો ને તો ગુડાવંદર કામ પડ્યા છે બધા. એ હા બા, આવી. ભાભી, તમે મારું લેપટોપ જોયું છે? શાંત થઈ જાઓ. જોયું છે, મારા રૂમમાં પડ્યું છે. શું? તમારા રૂમમાં? તમે મારું લેપટોપ કેમ લીધું? રીતિબેન, લીધું નથી. તમારો રૂમ સાફ કરતી હતી ને તો મને થયું કે ક્યાંક તૂટી જશે, તો એ બીકમાં ને બીકમાં મારા રૂમમાં મૂક્યું છે. હમણાં પાછું આપી દઈશ. મને બધું ખબર છે હા તમારા નાટક. પોતાનું કંઈ હોય નહીં એટલે બીજાનું વાપરી લેવાનું. અરે એટલું જ લેપટોપનો શોખ હોય ને તો તમારા પપ્પાને કોને કે કરિયાવરમાં એ પણ મોકલાવે. બસ હવે, જ્યારે ત્યારે મંડ્યા છો પપ્પા પપ્પા પપ્પા. શું છે આ બધું? અરે મારે શું કરવું છે તમારા લેપટોપને? મને તો લેપટોપમાં કંઈ ખબર પણ નથી પડતી. આ તો મને થયું કે તૂટી જશે તો મેં મારા રૂમમાં મૂક્યું છે. હવે હદ થાય છે હો તમારી બોલવાની. ભાભી, ફક્ત લેપટોપની જ વાત નથી. મેં જોયું છે તમે મારો ઘણો સામાન વાપરો છો, જેવી રીતે કે મારું મેકઅપ, મારા બધા જ સામાન. પણ જો એટલો જ શોખ થતો હોય ને તો પોતાના બાપના ઘરેથી કંઈ લાવતા શીખો. બધું અમારું જ નહીં લઈ લેવાનું. હે ભગવાન, કેટલી વખત ના પાડું કે બાપ સામે નહીં જાઉં. મને છે ને બોલવા ઉપર મજબૂર ના કરો. મને એમ થાય છે કે નાના છો, અણસમજુ છો, પણ તમે તો બહુ બોલો છો. હા રીતિબેન, બસ હવે. જ્યારે એકની મારી સીમા જો પાર થઈ ગઈ ને તો આ સંબંધને તૂટતા વાર નહીં લાગે. એટલે આપણા સંબંધને તૂટતા વાર નહીં લાગે એટલે શું? હા,
તમારા બાપે તમને આવા સંસ્કાર આપ્યા છે? બસ હવે. ભાઈ ભાઈ બહાર આવો તો. ઊભો રહો તમે. કેટલી વખત ના પડી કે મારી સીમાને પાર નહીં કરાવો. શું થયું? ભાઈ જો ભાભીએ મને લાફો માર્યો. કેમ મીરા, કેમ માર્યું તેને? એ વારે ઘડીએ મારા બાપ સામું બોલે છે ને એટલે, અને હજી બોલશે ને તો હજી મારીશ. કેમ તારા બાપ સામે કેમ નહીં બોલવાનું? ઋતિક તમે પણ. શું થયું, શું હતું, આખી વાત શું છે મને કે? ભાઈ તમને ખબર નથી પણ ભાભી મારા લેપટોપનો યુઝ કરે છે. જો એમને લેપટોપ જોઈતું હોય તો એમના પપ્પાને કહો ને કે કરિયાવરમાં આપી દે. જ્યારે હોય ત્યારે બધી જ વસ્તુ મારી યુઝ કરવાની. આજે તે રિદ્ધિને હાથ લગાવ્યો તો લગાવ્યો, આજ પછી એના ઉપર હાથ ન ઉપાડ. એ બીજી વાર મારા બાપ ઉપર જશે ને તો એક વખત નહીં 10 વખત લગાવીશ. મીરા, શું છે બધું તારું? દિવસે ને દિવસે તારો વ્યવહાર બહુ ખરાબ થતો જાય છે. એક તો કરિયાવર લાવવું નથી, મારી બેનનું બધું સામાન વાપરવો છે અને ઉપરથી રોપ જમાવો છે. ઋત્વિક, તમને ખબર છે કે મને લેપટોપમાં કઈ ખબર નથી પડતી, છતાં પણ તમે એનો પક્ષ ખેંચો છો. તો તેનું લેપટોપ ટચ કેમ કર્યું? હે ભગવાન, હું એનો રૂમ સાફ કરતી હતી અને લેપટોપ તૂટવાની બીકે મેં મારા રૂમમાં મૂક્યું છે. મારે શું કરવું છે ને લેપટોપને બળ્યું, મને તો કઈ ખબર નથી પડતી. પણ ભાઈ ફક્ત લેપટોપની જ વાત નથી, ભાભી મારો ઘણો સામાન યુઝ કરે છે. આ તો હું સારી છું કઈ બોલતી નથી ને એટલે. બસ હા, હવે સારા થવાના નાટક બધા જ બંધ કરી દો. તમારા ભાઈ મને મારે ને તો તમને મજા આવે છે. ઋત્વિક, હજી 2-4 થપ્પડ મારી જ લો એટલે એમને શાંતિ થઈ જાય. લેપટોપ અને મેકઅપ જેનાથી મારે કંઈ જ લેવા દેવા નથી, છતાં પણ એ વસ્તુઓ માટે રોજ તમારી બેન મને સંભળાવે છે. રિદ્ધિ, તું જા તારા રૂમમાં. જો મીરા, મારી બેન મને બહુ વાલી છે. આજ પછી એનો કોઈ સામાન ટચ ન કરો પ્લીઝ. ઋત્વિક, એ તમારી બેન છે ને તો હું તમારી પત્ની છું. પત્ની અર્ધાંગીની કહેવાય, અડધું અંગ કહેવાય. તમને મારી કંઈ નથી પડી, બસ તમારી બેનના સાચા ખોટા ઉપર જ તમે હાલ્યા કરો છો ને. જો પત્ની અર્ધાંગીની હોય ને તો પતિ પણ પરમેશ્વર કહેવાય. એવું તારા પપ્પાને ખબર નથી પડતી? એવું તને ન શીખવાડ્યું? કરિયાવરમાં શું અપાય, પતિને શું અપાય, એવું બધું નથી શીખવાડ્યું? પત્ની અર્ધાંગીની. ઋત્વિક, ખાલી 5 વીઘા જમીન છે મારા પપ્પા પાસે, એમાં પણ પાછળ હજી ભાઈ બાકી છે. તમે એ કેમ નથી વિચારતા? આપણે શું વાંધો છે? ભગવાનની દયાથી બધું ઠીક છે, છતાં પણ તમે 5 વીઘા જમીનની પાછળ કેમ પડ્યા છો? કરિયાવરની પાછળ કેમ પડ્યા છો? હા, તો એ 5 વીઘા જમીનમાં 2.5 વીઘા તો તારી કહેવાય ને. એ તો લઈ આવી હતી કમસે કમ. સરસ. જ્યારે તમારી બેન સાસરે જશે તો શું તમે અડધી પ્રોપર્ટી એના નામે કરશો? નહીં ને. કોઈ બાપ પોતાની દીકરીના નામે પ્રોપર્ટી ના કરે. તમે આટલી વાતમાં કેમ નથી સમજતા? મારે મારી બેનના લગ્નમાં કેટલું આપવું ને કેટલું ન આપવું ને એ મને સારી રીતે ખબર છે. તારે મને શીખવાડવાની જરૂર નથી. તારા બાપની જેમ અબુદ્ધ નથી હું, સમજી? બસ હવે બીજી વખત મારા બાપની સામે બોલ્યા છો ને તો ભૂલી જઈશ કે તમે મારા પતિ છો એમ. શું બોલી? ભૂલી જઈશ તું? ઋત્વિક, છેલ્લી વાર કહું છું, તારા બાપની જે 2.5 વીઘાની જમીન તારા ભાગની છે ને એ મારા નામે કરે નાખજે, નહીંતર હવે તારી આ ઘરમાં કોઈ જરૂર નથી. મને હે ભગવાન, કેવો મગજ છે આનો તો. બાપની પાસે કંઈ નથી, એમાં પણ 2.5 વીઘા જમીન માંગી લો તો મારા ભાઈનું શું થશે? મારો પગે કેમ ઉપડશે બાપ પાસે જતા? ભગવાન, હું કેમ પપ્પાને વાત કરીશ કે આ લોકો તો એની 5 વીઘા જમીન પણ રહેવા દે એમ નથી. ત્યાં જઈશ તો પપ્પાને તકલીફ, અને અહીંયા લોકો તો મને રાખવા માંગતા જ નથી. લાગે છે મારે મારો જીવ દઈને જ આ વાતનું નિવારણ કરવું પડશે. બાપુજી, હું તમને શું કહું છું કે ઘણા દિવસ થઈ ગયા, હું બેનના ઘરે ગયો હતો ને એના, તો એક આટો મારી આવો ને. ત્યાં હું કાંઈ જરૂર, ખાલી ખોટો આટો મારવો ને, એને ઘરે કાંઈ કોઈ પ્રસંગ તો છે નહીં, એના કુટુંબમાં કાંઈ લગ્ન છે નહીં, તો હું ખોટો આટો મારવો. અને આમે હમણાં આઠમ આવે છે ત્યારે બેન આવવાની જ છે આટો મારવા. એ તમારી વાત સાચી, આઠમ આવે છે પણ એની પહેલાં રક્ષાબંધન આવે છે ને, તો હું તમને એમ કહું છું કે થોડાક દી બેનને આપણી ઘરે તેડી આવો ને,
તો અહીંયા હાવ સુનકાર છે ને તો કાંઈક સારું લાગે કંઈ ગમતું નથી બાપુજી. મને ખબર છે કે તને તારી બેન ઉપર બહુ પ્રેમ છે. અરે તને હું મને મારી દીકરી ઉપર એટલો જ પ્રેમ છે જેટલો તને છે. પણ આ તો હું એક બાપ તરીકે મારે દીકરીના હારે જવું બહુ સારું નહીં. જોકે આ માણસો સારા જ છે પણ અમુકને ગમે ન ગમે અને આમે જેટલો આપણે ઓછા જાવી ને એટલો સંબંધ જળવાય. પણ મારું મન એમ કહે છે કે એકવાર તમે બાપુજી બેનના ઘરે જાઓ. અરે એટલે ના ના એમ અહીંયા શું જરૂર છે જવાની? નકર એવું કામ હોય તો જવું પડે, એમાં તું નો કે તોય જવું પડે. તું કે એકવાર આટો મારી આવો, એકવાર આટો મારી આવો. બાપુજી મારી વાત કેમ સમજતા નથી? મારી મજબૂરી છે કે એ વાત હું તમને કહી નથી શકતો, પણ હું એટલું કહું છું કે બસ ખાલી એકવાર ખાલી બેનની ઘરે આટો મારી આવો. એટલે તું કહેશો મજબૂરી છે? તું ગયો તો જ્યારે કાંઈ થયું તું? એ બાબતે છે ને મારે કાંઈ ચર્ચા નથી કરવી બાપુજી. અરે જેવો એ કહે તમ તારે મને. મારી દીકરી દુઃખી રહે, હા રહી, એ મારે હાલે જ નહીં, પોહાય જ નહીં. મારે કાંઈ આ હાથ પાય ભાંગી નથી ગયા આપણે જે આપણે એને અહીંયા દુઃખી કરવા માટે મોકલી છે. બાપુજી હાથ પગ તો મારા એને ભાંગી ગયા, પણ તમે ત્યાં જાઓ ને એટલે તમને બધું સમજાઈ જાય. તું ગયો ત્યારે કાંઈ થયું તું એવું? કંઈ અજુગતું થયું તું? કોઈ બોલ્યું તું તને કાંઈ? બાપુજી તમે સમજતા કેમ નથી કે હું નથી કહી શકું એમ? અરે તને કોઈએ કાંઈ ધમકી મારી છે મને નહીં કહેવાની એમ? તો કહેતો કેમ નથી? ધમકી નથી મારી, મારી બેન છે ને એણે મને સમ આપ્યા છે. એટલે હેના સમય પાસે હું તને વાત નથી કહેવા? કઈ વાત નથી કહેવાના સમય પાસે તે તું વળી સમ પાડશો ને મને કહેતો નથી? બાપુજી જેમ તમે મીરાબેનને પ્રેમ કરો છો ને એ જેમ તમારી લાડકી છે ને એમ એ મારી બેન છે અને એણે છે ને એના હમ આપ્યા છે. એટલે હું એકઈ વાત નહીં કરું. બસ હું તમને ખાલી એટલું જ કહું છું કે બસ એકવાર ખાલી ત્યાં જઈ આવો. તો હવે મારે જવું જ પડશે. એટલું બધું તું કહેશો ને અત્યારે જ જવાય લઉં. હા બાપુજી જાઓ, અને જો તમને જરી કંઈ આમ લાગે ને તો કાંઈ બોલતા નહીં. તમે આપણે એને જે જોતું હોય ને એ આપણે એને આપશું. એટલે તમે જાઓ માગતી હતી તારી પાસે? કાંઈ માગતી હતી? કોઈ માગતું તું ત્યાં તારે એને હારા કોઈ હા હો કોઈ કાંઈ કહેતું તું એને નળન? એ બાબતે હું કાંઈ નથી કહેવાનો. અને હવે હું વધારે કાંઈ તમને કહેવાય નથી માગતો. હાલ તો હું અત્યારે જ જાઉં છું. ભલે બાપુ. હે ભગવાન, મારા બાપુજી જ જાય છે. જો મારી બેન માની જાય ને એમ કરજે. ભલા 5 વીઘામાં જ મારે 1 વીઘોય નથી જોતો. બસ મારી બેન ખુશ થાય ને એ મારે કરવું છે. અને સાસરિયું ભગવાન બધાને આપજે, પણ આવું નહીં આપતો તું કોઈને. હું મીરા, એક અભાગણી સ્ત્રી, આ કર્યાવરના દૂષણના લીધે મારું જીવન ટૂંકાવું છું. આ સમાજમાં કર્યાવર જેવો કોઈ રાક્ષસ નથી જે કેટલી દીકરીઓને વહુને ભરખી ગયો છે. શું મારા જેવી દીકરીઓને જીવન ટૂંકાવું ન પડે એટલા માટે સમાજને જાગૃત થવાની જરૂર નથી? શું સ્ત્રીમાં લાગણી નથી? એ કોઈ વસ્તુ છે કે એકે વેચીને બીજાએ ખરીદી લીધી? બાપુજી, બની શકે તો મને માફ કરી દેજો. બાય. તારો કિસ્સો લઈને હું ક્યાં ભવ છૂટત?
એના કરતાં સારું છે કે આજે હું મારો જીવ કાઢી અને બધા માટે રસ્તો ખોલી નાખું. બાપુજી, તમારી દીકરી હવે આ દુનિયામાંથી જાય છે. હે ઈશ્વર, મને માફ કરી દે. જો હું આજે દવા નહીં પીવું ને તો મારા બાપને દવા પીવાના વારા આવશે. જો મારા એકના દવા પીવાથી બધાનું સારું થતું હોય તો મારે આ દવા પી જ જવી જોઈએ. જો આ મહારાણીને તો સૂવાનું પણ ભાન નથી. ભાભી, ભાભી ઊભા થાવ ને. ભાભી, ભાભીએ તો ઝેર પીધું છે. ભાઈ, મમ્મી, જલ્દી આવો. ભાભી, શું બરાડા પાડે છે? મમ્મી, ભાભીએ ઝેર પી લીધું. શું? ભાભી, ભાભી, એ મીરા, મીરા ઉઠ. મીરા, પૃથ્વી, આ જો આ વાઘણી મરતી ગઈ ને મારતી ગઈ. અહીંયા ઝેર પીને આપણને બદનામ કરતી ગઈ. અરે એના કરતા તો એના બાપના ઘરે મરી હોત ને તો આપણે તો છૂટત. હવે આપણે શું કરશું મમ્મી? કાંઈ નહીં, એના બાપને બોલાવો તો પડશે જ ને. એમને તું કાંઈ નહીં કરી શકીએ. પપ્પા વાતચીત શું કરશે? જે થાય હવે જોયું જશે. પડશે એવા દેવાશે. પૃથ્વી, તું અક્કલ વગરનો છે. આ બાટલીને તે હાથમાં કેમ પકડી? તારા ફિંગરપ્રિન્ટ આવી ગયા એટલે તું ગમે ત્યારે પકડાઈ જઈશ. તે જ એને મજબૂર કરી. મૂક જલ્દી ખિસ્સામાં. મમ્મી, ભાઈ, હું શું કહું છું, આપણે આ બધું છુપાડી દઈએ તો? હા, હા, સારું રહેશે. મૂક જલ્દી. હું આ ચિઠ્ઠી મીરા, 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 મીરાને શું થયું? મીરા, મીરા, મારી દીકરી, મારી દીકરી, આંખ ખોલ. જો જો તારો બાપ આવ્યો. મીરા, મારી મીરાને તમે લોકોએ મારી નાખી. અરે તમે માણસ નથી, તમે રાક્ષસ છો, રાક્ષસ. મારી એક ફૂલ જેવી દીકરીને તમે કરિયાવરના દૂષણને લીધે એને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી દીધી. ના, એ એના મોતે મરી છે. અમે નહોતું કીધું કે તું ઝેર પી અને મર. હજી તમારો પાવર નથી ઘટતો ને. હવે જુઓ, આ ચિઠ્ઠી તમને ફાંસીના માચડે ચડાવશે અને હું તમને ફાંસીના માચડે ચડાવીને જ રહીશ. અને હું એ સાબિત કરીને રહીશ કે એણે જાતે જ ઝેર પીધું છે. આ તમારી દીકરી છે. આ તમારી દીકરી છે ને હારે છે ને જો જ્યારે ઝેર પીને આત્મહત્યા કરશે ને ત્યારે તમારે અક્કલ આવશે.
કે આપણે બીજાની વહુ દીકરી ઉપર હું કામ આપણે આવા જુલમ ન કરવા જોઈએ. હું મારી દીકરીને જોઈ તો કર્યાવર આપી જ દઈશ. એને હું મરવાના વખત નહીં આવવા દઉં. અરે બધા એવા બાપ ન હોય, અમુક બાપ બિચારા મજબૂર હોય, એની મજબૂરી સમજવી પડે. બધાય ભગવાન બધાને એક હરખું નથી આપતો. દેશમાં 5 વીઘા જમીન લઈને ફરો છો અને તમે એમ કહો છો કે બાપ ગરીબ હોય. 5 વીઘાના જમીનનો માલિક ક્યારેય ગરીબ નથી હોતો. અરે 5 વીઘા હું 50 વીઘા હોત ને તોય હું મારી દીકરીને નામે કરી દેત. પણ એણે એક વાર ખાલી મને કીધું હોત ને કે મને મારા સાસરા કરિયાવર માટે મારા ઉપર જુલમ કરે છે, તો હું એને આમ હસતા હસતા મોટો અંગૂઠો કાપીને એને આપી દેત. એમાં કહેવાનું ન હોય. લગ્નના વખતે દીકરીનો બાપ કર્યાવર આપે જ છે, પણ તમે એ કહેવાની રાહ જોઈ કે એ કહે ત્યારે વાત અરે હું કરો તો છો. રાજી થતો હતો કે મારી દીકરી સુખી છે અને સાસુ સારું મળ્યું છે. અને અને અત્યારે તમે રંગે હાથ પકડાઈ ગયા છતાંય તમારું મોઢું નથી વળતું. એ તો જો તમારામાં કેટલી માણસાઈ જ નથી તમારામાં. ભલે નથી તમારાથી થાય તે કરી લો, પણ હું સાબિત કરી દઈશ કે આમાં મારો કાંઈ વાંક નથી. એના બાપ પાસે બધું હોવા છતાં એકની એક દીકરીને 2 જોડી કપડે એને વળાવી દીધી. એ હું સાબિત કરીશ. અરે મેં 2 જોડી કપડાં મેં એને 2 જોડી કપડાં આપ્યા હોય કે ગમે આપ્યો હોય, દીકરી તો આપી છે ને. દીકરી મેં તમને જે મેં નાનપણથી એને લાડકોડથી ઉછેરી હતી, લાડકોડથી એની મેં મોટી કરી હતી, એની મેં આખી દીકરી તમને કન્યાદાનમાં આપી દીધી. આખી કન્યાદાન મેં કર્યું અને તમે એ મારો એહસાન તમે ભૂલી જાવ છો. દુનિયામાં તમે પહેલા બાપ એવા નથી કે જેણે દીકરીને મોટી કરી હોય. એ રસ્તા પરનો મજૂર હોય કે વિશ્વનો ધનિક હોય, દીકરા દીકરીને બધા માતા પિતા એને કરતા જ હોય છે મોટી. આ મેં કરી જ છે, પણ તોય મેં એને આપી. અને આમ જો ઉપર તમે જુલમ કરો, આ ગમે તમે કરો છો ને, આ પાપ કરો છો ને, એ તમારે ભોગવવું જ પડશે. આ મારી દીકરીના જેવા હાલ થયા ને એવા તમારી દીકરીના હાલ ન થાય ને તો મને કહેવાનું એની આત્મહત્યા કરવી જ પડશે. જોજો તમે. એ હા, તમારા શ્રાપ અમને કાંઈ અસર નહીં કરે, કારણ કે અમે ખોટા નથી. હું એમ નથી ઈચ્છતો કે તમારી દીકરી આત્મહત્યા કરે, પણ તમારા પાપના લીધે એને મજબૂર થવું પડશે આત્મહત્યા કરવા માટે. એવું નહીં થવા દો, કોઈ કાળે નહીં થવા દો. અને હવે તમે જુઓ, આ ચિઠ્ઠી લઈને અત્યારે જ હું પોલીસ સ્ટેશને જાઉં છું અને તમને બધાને હું પોલીસના હવાલે ન કરું તો મારું નામ બદલી નાખી. દીકરીને આપવું નથી અને પછી અહીંયા સડાવવા માટે મોકલી દેવી છે. અને હવે જ્યારે દીકરીએ છેલ્લું પગલું લીધું ત્યારે શરીફ બને છે. હું 50 વીઘા આપી દેત ને હું આમ આપી દેત, તો તે દિવસે કેમ 1 વીઘોય વેચીને ન આપી? મમ્મી તમે એ બધું છોડો, પણ હવે શું? અંકલ પોલીસ સ્ટેશન ચાલ્યા જશે તો? હું અત્યારે જાને કે છુપાવી દઉં છું. હા, તમે તમારું કામ કરો, હું મારું કામ કરીશ.